આવતીકાલે રજૂ થશે દેશનું સામાન્ય બજેટ 2026-27। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સતત 9મી વાર પ્રસ્તુત કરશે બજેટથી દરેક વર્ગના લોકોને આશા। ભ્રષ્ટાચાર, ગૌ તસ્કરી, ભરતી કૌભાંડ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર। પશ્ચિમ બંગાળમાં તૃષ્ટિકરણની રાજનીતિ અને ઘૂસણખોરી મુદ્દે સાધ્યું નિશાન। કહ્યું વર્ષ 2026નું વર્ષ ટીએમસીની વિદાયનું વર્ષ। સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવનમાં લેવડાવ્યા શપથ। એનસીપી નેતા અજીત પવારના આકસ્મિક નિધન બાદ ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી સુનેત્રા પવારની પસંદગી। સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સોનેરી તક। ગુજરાત સેવા આયોગે સ્પોર્ટ્સ ઓથોરિટી, પાણી પુરવઠા અને હાઉસિંગ બોર્ડ સહિત વિવિધ 5 વિભાગોમાં 279 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત। 16મી ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી। 26મી એપ્રિલે યોજાશે સામાન્ય જ્ઞાનની પરીક્ષા। સુરત જિલ્લામાં ₹342 કરોડના વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અને ઈ મોબિલિટી ક્ષેત્રે મનપાની કામગીરીની કરી પ્રશંસા। તો ટર્સરી ટ્રીટેડ વોટરથી સુરત મનપાને 400 કરોડની આવક થવા પર કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ વ્યક્ત કરી ખુશી। પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતે સર કર્યો વધુ એક માઇલસ્ટોન। કચ્છના છારી ઢંઢને પ્રતિષ્ઠિત રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત। વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું ગુજરાત પાસે દેશનો 21% વેટલેન્ડ અને 5મી રામસર સાઇટ હોવી એ ગર્વની બાબત। પ્રધાનમંત્રી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ પાઠવ્યા અભિનંદન। ગિરનારના ભવનાથ તળેટી ખાતે 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહાશિવરાત્રીનો મેળો। તૈયારીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। પાર્કિંગ વ્યવસ્થા માટે 25 જેટલા પાર્કિંગ પોઈન્ટની ગોઠવણ। મેળા દરમિયાન કુલ 235 જેટલા ઉતારાઓ કાર્યરત। ન્યૂઝીલેન્ડ સામેની 5મી અને અંતિમ T20 મેચમાં ભારતે ટોસ જીતી પસંદ કરી બેટિંગ। ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 250 રનને પાર। ઈશાન કિશનની તોફાની બેટિંગ, 43 બોલમાં 103 રન બનાવી આઉટ।